નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પાકિસ્તાનની શાળામાં બોમ્બ વિસ્ફોટ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં શાળામાં બોમ્બ બ્લાસ્ટ થતાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। પોલીસના જણાવ્યા અનુસાર ધોરણ 4નો એક વિદ્યાર્થી રમકડા જેવો દેખાતો બોમ્બ રસ્તા ઉપરથી લઈને ક્લાસરૂમમાં લાવ્યો અને ફેંકતા વિસ્ફોટ થયો હતો। ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદ પાસે હોવાથી આવા વિસ્ફોટકો બાળકો માટે વારંવાર જોખમી બની રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સરહદે AK-630 એર ડિફેન્સ ગન તૈનાત થશે। ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદ પર સુરક્ષા મજબૂત કરવા 6 નવી AK-630 એર ડિફેન્સ ગન સિસ્ટમ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે। આ ગન સિસ્ટમ પ્રતિ મિનિટ 3000 રાઉન્ડ ફાયરિંગ કરવા સક્ષમ છે અને રેન્જ 4 કિલોમીટર છે। આ સિસ્ટમ ડ્રોન, રોકેટ અને મોર્ટાર જેવા હવાઈ જોખમો સામે રક્ષણ આપશે। ઓપરેશન સિંદૂર દરમિયાન વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યાના બાદ તેની જરૂરિયાત હવે અનુભવાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા 1133 કિલો માવો અને પનીર સીઝ કરવામાં આવ્યું છે। તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના 334 એકમોમાં મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી। આ કાર્યવાહીમાં 1133 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો વેચાણ અર્થે સીઝ કરવામાં આવ્યો, જેમાં માવો અને પનીરનો મોટો જથ્થો સામેલ છે। 2 એકમોને સીલ કરાયા છે અને 99ને નોટિસ અપાઈ છે। 350 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરીને 2.41 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોર્નિંગ વોક કરનારા સાવધાન। યુપીના ગાઝિયાબાદની સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાકેશ માર્ગ ઉપર ક્રોસિંગ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં એક ઝડપથી આવી રહેલી કારની ટક્કરથી મોર્નિંગ ઉપર જઈ રહેલી 3 મહિલા અને એક પુરુષને અડફેટે લીધા। આ અકસ્માતમાં 3 મહિલા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો છે। આરોપી ડ્રાઈવર અકસ્માત બાદ કાર છોડીને ભાગી ગયો હતો। હાલ પોલીસે તેની શોધ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરનાક ભૂકંપ 6ની તીવ્રતાનો આવ્યો। જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6ની માપવામાં આવી। ભૂકંપની ઊંડાઈ 50 કિલોમીટર હતી। જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી, છતાં ગભરાટ ફેલાયો છે। જાનહાનિના કોઈ અહેવાલ નથી। ઘણા ઘરો અને ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાની છેડતી કરનાર સુખ પરના આરોપીને 1 વર્ષની કેદની સજા। માનકુવામાં 15 વર્ષીય સગીરા સાથે છેડતીના કેસમાં સુખ પરના રઘુવીરસિંહ રાઠોડને પોક્સો કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા અને 30,000નો દંડ ફટકાર્યો છે। 19 ડિસેમ્બર 2024ના રોજ સગીરા સ્કૂલથી ઘરે જતી હતી, ત્યારે આરોપીએ સગીર મિત્ર સાથે એક્ટિવાથી પીછો કર્યો અને હરકતો કરી। પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 6 દસ્તાવેજી પુરાવા અને 8 સાક્ષ્યોના આધારે ચાર્જશીટ રજૂ કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકીલે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। વડોદરામાં વકીલે કૃણાલ પરમાર સામે તેની ઓફિસમાં કામ કરતી યુવતીએ ગોરવા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। આરોપીએ યુવતીને મજબૂરીનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું। ફોટો અને વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી। આરોપીએ આ ફોટો અને વિડીયો યુવતીના મિત્રને પણ મોકલ્યા। પોલીસે વકીલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। યુવતીએ જુલાઈમાં નોકરી છોડી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિ વાવાઝોડું નબળું પડ્યું। શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતમાં 8 અને 9 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે। વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અસર કરી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બંદરો ઉપર LCS 3 અને દક્ષિણ કાંઠે DC1 સિગ્નલ લાગુ પડાયું છે। અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા હાઈવે ઉપર 2 બસનો ગમખ્વાર અકસ્માત। ધોલેરા ભાવનગર હાઈવે પર હેબતપર ગામ નજીક 5 ઓક્ટોબરે સવારે 2 લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। 3ની હાલત ગંભીર છે। જોરદાર ટક્કરથી એક બસ પલટી ખાઈ ગઈ। 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ ઉપરથી સોનાની દાણચોરી ઝડપાઈ।
અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલી એમિરેટ્સ ફ્લાઇટ EK540માં મુસાફરી કરતા ભારતીય પુરુષ પાસેથી કસ્ટમ અધિકારીઓએ 59.70 લાખની કિંમતના 491.400 ગ્રામ સોનાની દાણચોરી ઝડપી પાડી છે. મુસાફરે જીન્સ પેન્ટના નીચલા ભાગમાં કપડાના 2 સ્તર વચ્ચે સોનાનો પાવડર અને પેસ્ટ છુપાવ્યા હતા. તપાસમાં પેસ્ટને સોનામાં રૂપાંતરિત કરીને આરોપીને પકડાયો છે. DRIની માહિતી પર આ કાર્યવાહી કરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય. ગુજરાત બોર્ડે ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષયો તરીકે જૂથ 4માં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ આ જૂથમાં ચિત્રકલા, સંગીત, કોમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ થાય છે. આ નબળું માળખું શૈક્ષણિક વર્ષ 2026-27થી લાગુ થશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ભારે વરસાદથી પૂરનો કહેર. નેપાળમાં પોસ્ટ મોન્સૂન વરસાદથી પૂરનું કહેર ચરમસીમાએ પહોંચ્યું છે. 27-28 નવેમ્બરના ભારે વરસાદથી 21 જિલ્લાઓ પ્રભાવિત થયા છે, જેમાં 236 લોકોના મોત થયા છે, 173 ઇજાગ્રસ્ત થયા છે અને 19 લાપતા છે. 8 મુખ્ય નદીઓ જેમાં બાગમતી, કોસી સહિત અનેક ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે, જ્યારે 12 નદીઓ એલર્ટ લેવલ ઉપર જોવા મળી છે. કોસી અને મધ્ય પ્રાંતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે અને સોમવાર સુધીમાં મધ્યમ પૂરનું પણ જોખમ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.